નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, અમારી ચેનલ ઉપર આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 7 અમે મૂકી રહ્યા છીએ. તેમાં 50 ગુણ છે અને 50 પ્રશ્નો છે. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર સૌપ્રથમ નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. અમારી ચેનલ ઉપર તલાટી, પોલીસ કોન્સ્ટેબલ તેમજ ગુજરાત ગવર્મેન્ટના વર્ગ 3ની કોઈપણ ભરતીના મોડલ પેપર મૂકવામાં આવે છે. તો મિત્રો, ચલો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર. ફર્સ્ટ ક્વેશ્ચન, ભારત માતા સોસાયટીના સ્થાપક કોણ હતા? એ બંકિમચંદ્ર ચેટર્જી, બી સત્યમ બેનર્જી, જે એમ બેનર્જી કે તપનદાસ? તો જવાબ છે મિત્રો જે એમ બેનર્જી. સેકન્ડ ક્વેશ્ચન, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 માર્ચ 1919, 3 એપ્રિલ 1919, 3 માર્ચ 1919, 13 એપ્રિલ 1919? તો જવાબ છે 13 એપ્રિલ 1919. ભારત છોડો 1942નો પ્રસ્તાવ કોંગ્રેસે ક્યાં પસાર કર્યો હતો? જવાબ છે મુંબઈ. ગાંધીજીએ દાંડી યાત્રા કેટલા દિવસમાં પૂરી કરી હતી? તો જવાબ છે 24 દિવસમાં. ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો હતો? તો ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર ઈસવીસન 1926માં આપવામાં આવ્યો હતો. છઠ્ઠો ક્વેશ્ચન, સૌરાષ્ટ્રમાં આરજી હુકુમત સ્થળ કયું હતું? તો જવાબ છે રાજકોટ. કયા યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થાપિત થઈ ગયું? તો બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોનું શાસન સ્થાપિત થઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સૌપ્રથમ મહિલા સભાસદ કોણ હતા? તો વિદ્યા ગૌરી નીલકંઠ. ભારતમાં ઇસ્લામ ધર્મને લઈ આવનાર સૌપ્રથમ કોણ હતું? તો આરબ લોકો હતા. ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત હતું? તો વિરાટનગરીના નામથી પ્રચલિત હતું. અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે 1553માં થયો હતો. 12મો ક્વેશ્ચન, ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ગોહિલવાડ ભાવસી પ્રથમે કરી હતી. માછરડાની લડાઈ અંગે કયું વિધાન ખોટું છે? તો આ લડાઈ રાજકોટ જિલ્લાના માછરડા ગામ નજીક થઈ હતી. આ વિધાન ખોટું છે. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? ભાઈ લાલભાઈ પટેલ, દરબાર ગોપાળદાસ, ગાંધીજી કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો મિત્રો, આ જે ક્વેશ્ચન રવા દીધો છે એ ક્વેશ્ચન તમે કોમેન્ટમાં એનો જવાબ આપજો. 15મો ક્વેશ્ચન, અમદાવાદને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું? તો જવાબ છે અબુલ ફઝલે. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? તો અમદાવાદ મિલ સત્યાગ્રહ લડતને ધર્મયુદ્ધ નામ આપવામાં આવ્યું હતું. 17મો ક્વેશ્ચન, ગાંધીનગરના અક્ષરધામ મંદિરનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો હતો? તો ઈસવીસન 1979માં એનો શિલાન્યાસ થયો હતો. આરજી હુકુમતની સ્થાપના ક્યારે થઈ હતી? આરજી હુકુમતની સ્થાપના ઈસવીસન 1947માં થઈ હતી. 19મો ક્વેશ્ચન, ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો પુષ્પગુપ્તે એ તળાવ બંધાવ્યું હતું. પોતાના પતિ રાખેગાર પાછળ રાણક દેવી કઈ જગ્યાએ સતી થયા? તો વઢવાણ પાસે ભોગાવોના કિનારે સતી થયા. છત્રપતિ શિવાજી મહારાજે સુરત ઉપર ક્યારે આક્રમણ કર્યું હતું? તો છત્રપતિ શિવાજી મહારાજે ઈસવીસન 1664માં સુરત ઉપર આક્રમણ કર્યું હતું. ભારતમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કોણે કર્યો હતો? તો મિત્રો, આમાં જવાબ છે જે મોહમ્મદ બેગડા છે એ ખોટો જવાબ છે. સાચો જવાબ તમારે ઓપ્શનમાં કોમેન્ટમાં આપવાનો છે. 23મો ક્વેશ્ચન, નોવાક જેકોવિચે કોને હરાવીને એટીપી ટોરેન્ટો માસ્ટર ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો? સાનિયા મિર્ઝા, કોઈ નિશિકોરી, સાયના નેહવાલ કે આમાંથી કોઈ નહીં? તો જવાબ છે
કોઈ નિશિકોરી. 24મો ક્વેશ્ચન, ગુજરાતના કયા શહેરમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ હતી? તો જવાબ છે અમદાવાદમાં. 10, 20 અને 25નો લસા અને ગુસા કેટલો થાય? તો જવાબ આવે 100 અને 5. રમેશે બજારમાંથી કેટલી કેરી ખરીદી અને પહેલે દિવસે 1/3 જેટલી કેરી ખાઈ ગયો. બીજા દિવસે તેણે બચેલી કેરીમાંથી અડધી ખાધી. ત્રીજા દિવસે એણે જોઈ તો 2 કેરી બચી હતી. તો તે બજારમાંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે? તો જવાબ એ ઓપ્શન છે 9, 8, 6 કે 14. તો મિત્રો આમાં જવાબ આવે છે 6. એક ટેબલ 210 ને બદલે 220માં વેચવાથી 5% વધુ નફો થાય છે. તો ટેબલની મૂળ કિંમત કેટલી થાય? જવાબ છે 200 રૂપિયા. 28મો ક્વેશ્ચન, 12%ના દરે ₹250નું વ્યાજ ₹20 કેટલા માસમાં થાય? તો 8 માસમાં થાય. 94ને 2 ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે કે જેથી પહેલા ભાગમાં 5 ભાગ, બીજા ભાગના 8મા ભાગનો ગુણોત્તર 3/4 થાય. તો પહેલો ભાગ કેટલો? તો જવાબ છે 30. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 8 ગણી છે. જો બંને ઉંમરનો સરવાળો 36 વર્ષ તો પુત્રની ઉંમર કેટલી હોય? તો જવાબ છે 4 વર્ષ. આગ્રા શહેરની સ્થાપના કયા સુલતાને કરી હતી? તો સિકંદર લોધીએ કરી હતી. વિશ્વમાં સૌથી મોટો મહાસાગર કયો છે? તો વિશ્વમાં સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે. 33મો ક્વેશ્ચન, જસપાલ રાણા કઈ રમતમાં સિદ્ધિ માટે જાણીતા છે? તો નિશાનેબાજી સાથે જાણીતા છે. મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટર અંતરની હોય છે? તો મેરેથોન દોડ 42,195 કિમીની હોય છે. લક્ષ્મણની માતા કોણ હતા? લક્ષ્મણની માતા સુમિત્રા હતા. ભારતમાં કયા સ્થળે સૌથી નીચું તાપમાન અનુભવાય છે? જમ્મુ, શ્રીનગર, દ્રાસ કે શ્રીગંગાનગર? તો દ્રાસ. કયું સ્થળ ક્વીન્સ ઓફ હિલ્સ તરીકે જાણીતું છે? તો ક્વીન્સ ઓફ હિલ્સ તરીકે જાણીતું શહેર મસૂરી છે. અભિસાર ખંડ કાવ્યના કવિ કોણ છે? તો અભિસાર ખંડ કાવ્યના કવિ ઝવેરચંદ મેઘાણી છે. 39મો ક્વેશ્ચન, નાઇટમેર નવલકથા કોણે લખી છે? તો જવાબ છે સરોજ પાઠક. યુગમૂર્તિ વાર્તાકાર તરીકે કોને પ્રસિદ્ધિ મળી? તો ર.વ. દેસાઈને પ્રસિદ્ધિ મળી. ગુજરાતી સાહિત્યમાં એકાંકી સ્વરૂપનો પ્રારંભ કોણે કર્યો? બટુભાઈ ઉમરવાડિયાએ એકાંકી સ્વરૂપનો પ્રારંભ કર્યો. 42મો ક્વેશ્ચન, એફઆઈઆર લખાવવા કોઈ આવે ત્યારે પોલીસ સ્ટેશન ઓફિસર કઈ કાર્યવાહી કરવાની હોય છે? ગુનાની લેખિત નોંધ કરવાની, લખાવનારને તે વાંચી સંભળાવવાની, તેની એક કોપી તેને આપવાની કે પછી ઉપરની દરેક? તો જવાબ આવે ઉપરની દરેક કાર્યવાહી કરવાની હોય છે. સીઆરપીસીની કલમ 144 હેઠળ શાની જોગવાઈ કરેલ છે? હુલ્લડ અટકાવવા માટે હુકમ કરવાનો, જાહેર માલ મિલકત માટે સલામતી હુકમ, જાહેર સુલે શાંતિ માટેનો હુકમ? તો જવાબ આવે ઉપરના દરેક. 44મો ક્વેશ્ચન, સેશન કોર્ટની રચના કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરે છે. કયા વર્ષમાં દહેજ હત્યા દૃષ્ટતા તરીકે ભારતીય એવિડન્સ એક્ટ કાયદામાં કલમ 113B સામેલ કરવામાં આવી? તો 1986ના સમયે. પુરાતન દસ્તાવેજ ઓછામાં ઓછા કેટલા વર્ષ જૂનો છે? તો પુરાતન દસ્તાવેજ ઓછામાં ઓછા 30 વર્ષ જૂનો હોય છે. સૂચક પ્રશ્નો ક્યારે પૂછાય છે? સૂચક પ્રશ્નો ઉલટ તપાસમાં પૂછવામાં આવે છે. આઈપીસીની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજવા બદલ ગુનેગાર બનતો નથી? તો કલમ 77 મુજબ. અને 49મો ક્વેશ્ચન, આઈપીસીની કઈ કલમ 420 સાને લગતી છે? બગાડ, ઠગાઈ, વિશ્વાસઘાત, બદનક્ષી? તો જવાબ છે ઠગાઈ. પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે? તો આઈપીસીની કલમ 510 હેઠળ શિક્ષાપાત્ર છે. મિત્રો આ હતું આજનું આપણું કરંટ મોડલ પેપર પોલીસ કોન્સ્ટેબલનું. મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે.
ચલો મિત્રો, હવે કાલે મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.